ઓલ ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો, ગોધરા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આવાસ અર્પણ આવાસોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો, જેમાં ગોધરા તાલુકાના માનનીય ધારાસભ્ય CK રાહુલજી, પ્રાંત અધિકારી જતાવત સાહેબ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ, શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી કુલદીપ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગોધરા સ્થિત આવેલ નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક અને દેશભક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો, જેમાં વિદ્યાર્થીઓને CK રાહુલજી હસ્તક પુરસ્કાર આપવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ સંજય સોલંકી, ગોધરા. આપણા નગરપાલિકાના પ્રમુખ શ્રી RCM કમિશનર સાહેબ, અત્રે ઉપસ્થિત આપણા પ્રાંત અધિકારી જતાવત સાહેબ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુરબીસિંહ પ્રવીણસિંહજી, તાલુકા પંચાયતના પ્રમુખ બેનશ્રી, અત્રે ઉપસ્થિત અમારા શિક્ષણ સમિતિના ચેરમેન મુરબીસિંહ અરવિંદભાઈ, મુરબી રાજુભાઈ, ખુમાનસિંહ અને અમારી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મહામંત્રી જિલ્લાના આદરણીય મુરબીસિંહ કુલદીપસિંહ, અત્રે ઉપસ્થિત અમારા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, અમારા ઉપપ્રમુખ તાલુકાના ભાઈ શ્રી અર્જુનભાઈ, અત્રે ઉપસ્થિત સ્ટેજ પર બિરાજમાન સૌ મહાનુભાવોને, અત્રે ઉપસ્થિત સૌ ગોધરા મત વિસ્તારના પ્રમુખ શ્રી રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપલ વડોદરા જોન CSP બગુડા સાહેબ, SDM સાહેબ શ્રી ગોધરા, મહામંત્રી શ્રી કુલદીપસિંહ સોલંકી ઉપરાંત સૌ મહાનુભાવોને વિનંતી કરીએ છીએ આપના કર કમલોથી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવશો. મહાનુભાવોને વિનંતી છે કે આપના જ વરદ હસ્તે આ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરશો. વિદ્યાર્થીને વિનંતી છે કે ઝડપથી ગોઠવાઈ જશે અને મહાનુભાવોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આપના થકી ખાસ કરીને CK રાહુલજી સાહેબ તરફથી ₹11,000, નગરપાલિકાના પ્રમુખ શ્રી જયેશભાઈ તરફથી ₹5,000 અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન રાઠોડ તરફથી પણ 2,500 રોકડ ઇનામ અપાઈ રહ્યું છે. મહાનુભાવોને વિનંતી છે કે એક ફોટા માટે પણ આપ પોતાની જગ્યાએ ઉભા રહેશો અને વિદ્યાર્થીઓને પણ આપણે તાળીઓથી વધાવીએ સુંદર કાર્યક્રમની પ્રસ્તુતિ માટે. ખૂબ ખૂબ આભાર અને મહાનુભાવોનો પણ, ખાસ કરીને દાતાઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આ કલ્ચરલ કાર્યક્રમની પ્રસ્તુતિ માટે રોકડ પુરસ્કારથી સન્માનિત કરવા માટે. ખૂબ ખૂબ આભાર. જે માન્ય વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ માન્ય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં 182 વિધાનસભામાં જે લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ નિયત થયેલ છે, તે જ અન્વયે અહીંયા આપણા SRP ગ્રાઉન્ડમાં ગોધરા વિધાનસભાનો જે કાર્યક્રમ અહીંયા નિયત કરેલ છે, એમાં અત્રે ઉપસ્થિત આપણા વિધાનસભાના ધારાસભ્ય CK રાહુલજી સાહેબ, માન્ય રિજનલ કમિશનર મ્યુનિસિપાલિટી વડોદરા, તાલુકા પ્રમુખ શ્રી ગોધરા, માન્ય નગરપાલિકા પ્રમુખ શ્રી ગોધરા, માન્ય ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ ગોધરા, નાયબ કલેક્ટર શ્રી પ્રાંત ગોધરા, પ્રવીણસિંહ રાહુલજી ચેરમેન APMC, સરદારસિંહ પટેલ પ્રમુખ તાલુકા, શ્રી ગોપાલભાઈ પટેલ પ્રદેશ કારોબારી, શ્રી અર્જુનસિંહ બારિયા ઉપપ્રમુખ, શ્રી અશ્વિનભાઈ પાઠક ચીફ ઓફિસર RCM તેમજ કુલદીપસિંહ, રાજુભાઈ, તમામ મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો, ગ્રામજનો, લાભાર્થીઓ, તમામ અધિકારી, પોલીસ કર્મચારીઓ, તમામનો હું આ કાર્યક્રમ વતી જિલ્લા વહીવટતંત્ર પરથી સ્વાગત કરશો. માન્ય ધારાસભ્ય શ્રી CK રાહુલ સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીથી વધાવીએ તેમના સ્વાગત માટે. મામલતદાર સાહેબ શ્રી HV ભોઈ સાહેબને વિનંતી છે. રિજનલ કમિશનર સાહેબનું સ્વાગત.
મામલતદાર સાહેબ શ્રી ગોધરા શહેર તાળીથી વધાવીએ. તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન રાઠોડના સ્વાગત માટે ટીડીઓ શ્રી ધર્મેન્દ્ર ગરાસે સાહેબને વિનંતી કરીએ છીએ કે આપ તાલુકા પંચાયતના માન્ય પ્રમુખ રંજનબેન રાઠોડનું સ્વાગત કરશો. તાળીથી વધાવીએ. નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી જયેશભાઈ ચૌહાણ સાહેબના સ્વાગત માટે ચીફ ઓફિસર સાહેબ શ્રીને વિનંતી છે. શ્રી આર.એચ. પટેલ સાહેબને વિનંતી છે. નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી જયેશભાઈ ચૌહાણ સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીથી વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ શ્રી અરવિંદસિંહ પરમાર સાહેબના સ્વાગત માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હઠીલા સાહેબને વિનંતી છે. જિલ્લા શિક્ષણ સમિતિના માન્ય ચેરમેન સાહેબ શ્રી અરવિંદસિંહ પરમાર સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. તાળી વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત નાયબ કલેક્ટર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી પ્રવીણસિંહ જતાવત સાહેબના ઉપસ્થિત માન્ય ચેરમેન શ્રી એપીએમસી પ્રવીણસિંહ રાવજી સાહેબના સ્વાગત માટે દશરથસિંહ સોલંકી નાયબ મામલતદાર શ્રીની વિનંતી છે કે આપ ચેરમેન શ્રી એપીએમસી પ્રવીણસિંહ રાવજી સાહેબનું સ્વાગત કરશો. તાળીઓથી વધાવીશું. આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સરદારસિંહ પટેલ સાહેબના સ્વાગત માટે શ્રી દીપકભાઈ રેવન્યુ તલાટીને વિનંતી છે. તાલુકા ભાજપ પ્રમુખ શ્રીનું સ્વાગત. તાળીથી વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કુલદીપસિંહ સોલંકીના સ્વાગત માટે શૈલેષભાઈ વિસ્તરણ અધિકારી શ્રીની વિનંતી છે. જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કુલદીપસિંહ સોલંકીનું સ્વાગત. તાળીથી વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત માલવદીપસિંહ રાહુલજી સાહેબના સ્વાગત માટે દશરથસિંહ સોલંકી નાયબ મામલતદારશ્રીને વિનંતી છે કે આપ લાભો અને સુવિધાઓ આપવા બદલ ભારતના લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સતત એમની સત્તા બની રહે અને આપણો ભારત દેશ પળ પળ વિકાસ વિકસિત બને એવી મારી શુભકામના છે. જય હિન્દ, જય ભારત.